નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 13 અને 14 ફેબ્રુઆરીનું કરંટ અફેર જોઈશું. જે ખાસ મહત્વના પ્રશ્નો છે તે આપણે 20 પ્રશ્નો જોઈશું 2 દિવસમાં. તો કે ફેબ્રુઆરી મહિના દરમિયાન શ્વેત ક્રાંતિ 2.0 કયા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવ્યું? ગૃહ મંત્રાલય, સહકાર મંત્રાલય, નાણાં મંત્રાલય કે આયુષ મંત્રાલય? તો તેનો સાચો જવાબ આવશે સહકાર મંત્રાલય, ડી. ત્યારબાદ જોઈએ તો કે દેશનો પહેલો મ્યુઝિકલ રોડ તાજેતરમાં ક્યાં બનાવવામાં આવ્યો? તો તેનો સાચો જવાબ આવશે મુંબઈ. તાજેતરમાં ઊનનો સૌથી મોટો ઉત્પાદક રાજ્ય કયું બન્યું? રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ કે ગુજરાત? તો તેનો સાચો જવાબ આવશે રાજસ્થાન. રાજસ્થાન છે એ સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે ઊનનું. ત્યારબાદ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા વર્ષ 2026-27 માટે કેટલા કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું? તો તેનું બજેટ છે જે 9,12,696 કરોડ. નવો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેનો જવાબ આવશે અશોક કુમાર. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષ દ્વારા કયા અનુચ્છેદ હેઠળ અવિશ્વાસની પ્રસ્તાવની નોટિસ મૂકવામાં આવી? તો જવાબ આવશે અનુચ્છેદ 94. ત્યારબાદ જોઈએ રાષ્ટ્રીય ઉત્પાદકતા સપ્તાહ એટલે કે નેશનલ પ્રોડક્ટિવિટી વીકનું આયોજન ક્યારથી ક્યાં સુધી કરવામાં આવ્યું? તો તેનો સાચો જવાબ છે 12 થી 18 ફેબ્રુઆરી સુધી. લિરિયોથેમિસ કેરેલેન્સિસ નામની ડ્રેગન ફ્લાય નવી પ્રજાતિ ક્યાં શોધાઈ? તો કે કેરળની અંદર. ત્યારબાદ જોઈએ વિશ્વ રેડિયો દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 13 ફેબ્રુઆરીના દિવસે વિશ્વ રેડિયો દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? એ બી 13 ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય મહિલા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ કરંટ અફેરમાં બીજા પણ 10 પ્રશ્નો છે, જેમાં કઈ રાજ્ય સરકાર દ્વારા સ્ત્રી સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી? તો જવાબ આવશે કેરળ. ત્યારબાદ જોઈએ તાજેતરમાં જાહેર થયેલ મહિલા શાંતિ અને સુરક્ષા સૂચકાંક 2025-26માં ભારત કયા સ્થાને રહ્યું છે? તો 131મા સ્થાન પર ભારત રહ્યું છે. દિલ્હી ખેલ મહાકુંભના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો તેનો જવાબ આવશે શિખર ધવન. ચોથો પ્રશ્ન જોઈએ T20 વિશ્વમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય વિકેટકીપર જે તાજેતરમાં કોણ બન્યા છે? જેને T20માં 50 ફટકારે છે એ પણ છે. જવાબ સી આવશે ઈશાન કિશન, જે નામીબિયા સામે મેચ રમાઈ તેમાં 50 ફટકારી છે ઈશાન કિશન. પાંચમો પ્રશ્ન જોઈએ તો કે ભારતની સૌથી નાની વયના પુરુષ એનાલોગ એસ્ટ્રોનોટ તાજેતરમાં કોણ બન્યા છે? તો કે આદિત્ય પંડ્યા. ત્યારબાદ જોઈએ ફોર સ્ટાર્સ ઓફ ડેસ્ટિની નામનું પુસ્તક તાજેતરમાં ચર્ચામાં રહ્યું તેના લેખક કોણ હતા? તો આપણે મુકુંદ જનરલ નરવણે, જે આર્મી ચીફ ગણાય છે. ત્યારબાદ જોઈએ સાતમો પ્રશ્ન તો કે અભ્યાસ વાયુ શક્તિ 2026નું આયોજન તાજેતરમાં ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે તેનું જે આયોજન છે એ રાજસ્થાન રાજ્યની અંદર કરવામાં આવ્યું હતું. આઠમો પ્રશ્ન જોઈએ મિયા અમર મોટલી તાજેતરમાં કયા દેશના સતત ત્રીજી વખત વડાપ્રધાન બન્યા? તો કે જવાબ બી આવશે બાર્બાડોસ. ત્યારબાદ નવમો પ્રશ્ન જોઈએ થાઈલેન્ડમાં ભારતની આગામી રાજદૂત તરીકે તાજેતરમાં કોની નિમણૂક કરવામાં આવી? તો તેમાં જવાબ આવશે ડી પુનિત પટેલ. આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? આંતરરાષ્ટ્રીય ડાર્વિન દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો તેનો જવાબ આવશે 12 ફેબ્રુઆરીના દિવસે. તો મિત્રો આજ હતું 2 દિવસનું કરંટ અફેર, જે ખાસ કરીને અગત્યના પ્રશ્નો છે. આવા પ્રશ્નો છે એ ખાસ કરીને ગુજરાત સરકાર અને સેન્ટ્રલ ભરતીમાં ખૂબ જ ઉપયોગી રહે છે. જેના લીધે આપણે 2 દિવસ છે, 3 દિવસ છે, એકાદ દિવસનું રોજ અપડેટ આપતા હોઈએ છીએ. જેના લીધે દરેક વિદ્યાર્થીને જે કરંટ અફેરનો છે પાયો મજબૂત થઈ જતો હોય છે. થેન્ક યુ.